શું તમે પણ તમારો મોબાઈલ કે લેપટોપ ચાર્જ થઈ ગયા પછી ચાર્જર પ્લગમાં જ ભરાવેલું રાખો છો? જો હા, તો તમારી આ નાની આદત તમને મોટું નુકસાન કરાવી શકે છે. કેવી રીતે? ચાલો સમજાવું. સૌથી પહેલું નુકસાન છે સ્ટેન્ડ બાય પાવર. ભલે તમારો ફોન કનેક્ટેડ ન હોય, પણ પ્લગમાં ભરાવેલું ચાર્જર સતત થોડી વીજળી ખેંચતું રહે છે. જો ઘરમાં આવા 3 થી 4 ચાર્જર દિવસ રાત પ્લગમાં ભરાવેલા રહે તો તમારા લાઇટ બિલમાં વધારો ચોક્કસ થશે. બીજું નુકસાન છે ચાર્જરની લાઈફ ઘટે છે. સતત પાવર સપ્લાય ચાલુ રહેવાથી ચાર્જરના અંદરના નાના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ધીમે ગરમ રહે છે. લાંબા ગાળે ચાર્જર જલ્દી ખરાબ થઈ જાય છે અને તમારા ફોનની ચાર્જિંગ સ્પીડ પણ ઘટી જાય છે. ત્રીજું અને સૌથી મોટું નુકસાન છે સેફટી. જો અચાનક વોલ્ટેજ વધી જાય કે પછી શોર્ટ સર્કિટ થાય તો ચાર્જર બળી શકે છે અથવા તો બ્લાસ્ટ થઈ શકે છે. ખાસ કરીને જો તમે સસ્તું કે ડુપ્લિકેટ ચાર્જર વાપરતા હો તો આ ખતરો ઘણો વધી જાય છે. તો આજથી જ આ આદત બદલી દો. ચાર્જિંગ પૂરું થાય એટલે તરત જ સ્વિચ બંધ કરી ચાર્જર કાઢી લો. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને તેમને પણ આ નુકસાનથી બચાવો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.